केसरना तेरे तो सिंदूरिया था पा जाते माथ जेल बाबा तेरे तो सिंदूरिया था पा जाते माथ जेल बाबा सेवा जेल नींद रुनावे माता जी जबान रुनावे जागे वेलो नाम पालुड़ा तीनू मानो लोने लोलेवा जागे वेलो नाम जेवीरा माने हाथ पेट बंधवा जनली जन तो भगत जना ने का दाता ने का सूर काठी समाज એટલો ભાગશાળી છે કે એમાં સુરવીરો પણ એવા જન્મા એમાં દાતારો પણ એવા જન્મા એમાં ભક્તો પણ એવા જન્મા આખી પાંચાળની પીરની પરંપરાની શરૂઆત સોનગઢથી માંડી અને તમે ઠેઠ સતાધાર સુધી જાઓ એવા જબરજસ્ત સંતો અલખનો આરાધ કરવા આજના સાધુઓ કહેવાતા અમુક સાધુઓ બધાય નહીં એમને એર કન્ડિશન ગાડી સિવાય નથી ભાવતું એર કન્ડિશન બંગલા સિવાય નથી ભાવતું જુઓ આ જગતના બાવા છે આજકાલના આવા એ જુઓ આ જગતના બાવા છે આજકાલના આવા આગળ નથી ગવાય એવું એટલે નથી ગાતો રેવા બાવા નહીં પણ આને તો ગાયું ને ચારતા ચારતા હાડની કાંગસીઓ કરી નાખી અને પોતે પોતાના આંગણે માગવા વાળો ગમે એ માણસ ગમે એ માગવા આવ્યો હોય સંતત્વની હારે દાતારી પણ ખરી એવા મહાપુરુષો જન્મ્યા રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું અને બધાય રાજના રજવાડાઓ બધા ભેળા થયેલા જામનગર ભાવનગર રાજકોટ ધાંગધ્રા ગોંડલ આ બધા રજવાડા ભેળા થયેલા અને ખાતમુહૂર્તનો માટે પાયો ગાળવાની શરૂઆત થઈ એટલે બ્રાહ્મણોએ મંત્રોનો ઉચ્ચાર કર્યો અને દરેક રાજવીઓ મુઠ્ઠી ભરી ભરીને ધૂળ પેલી ખાતમુહૂર્તમાં નાખતા હતા પણ જસદણ દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો એટલે એને ખોબો ભરીને ચાંદીના રૂપિયા નાખ્યા એટલે બીજા એ બાજુમાં જે રજવાડાના માણસો હતા એમાં કોકે કીધું કે આવડા મોટા સ્ટેટ છે એ મુઠ્ઠી ભરીને ધૂળ નાખે છે એનું તમે અપમાન કરો છો દરબાર
રૂપિયા તો એ નાખી શકતા હતા. તેથી જસદણ દરબાર બહુ સરસ બોલ્યા છે કે બાપા સમજણો થયો ત્યારથી મારા આંગણે જે કોઈ આવ્યું એને મેં ખોબો ભરી ભરીને ચાંદીના રૂપિયા આપ્યા છે. હવે આ ઉંમરે ધૂળની મુઠ્ઠીઓ ભરતા હું હારો ન લાગુ. તમારા દરબારો હારા લાગે બાપા. હવે મારાથી ધૂળની મુઠ્ઠીઓ નહીં ભરાય. શું ત્યાગ છે, શું સમર નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ત્યારે આલો ખાચર થવાય. જનની ફરી ફરી ન જણશે, આલણ સરીખો પુત્ર અબે. અને નાજો ખાચર નાજા જ્યું મરાય નહીં, સાબત હર મત સો. બાકી માથે હવને મોત હાચું અંતે સુરાવત, નાજા જી મરાય નહીં, સાબત હર મત સો. કટારા અને કરગો કાચાળા લગે. સાહેબ આમ કરે નામ જેમ ભાલાની બુડી અડાડી, પણ ત્યાં તો ઉદબંગ ટેકણ હેક અને બીજે હાથ વાઈ બજડ. એમાં વખાણવો વર્ષેક મારે નેક ભજ ખિયો નાજિયા. કેવા કેવા મહાપુરુષો જન્મ્યા. ખવડ ડાયરો હમણાં જ મેં 2 દુવા કીધા. અરે અહીંયા નોલીમાં એભલ પટકીર પાલરૂભાનો લખેલો દુહો મને બહુ ગમે છે. ભૂપતભાઈ નભરમાં નોલી તણાન મને ઝાંખા લાગે ઝાડ, કાઠી ઈ કમાડ હવે ઉગાડ છે કોણે એભલા. કેવા મહાપુરુષો. એમ નામ ન મળે. શિવાજીનું હાલડું તો આપે બધાએ સાંભળ્યું છે, પણ એકવાર મેં હાલડું ગાયું એમાં મોટી ડખો થઈ ગયો હતો, પણ છતાંય આજે હું ગાઉં છું. ફક્ત કાઠી દરબારો માટે ગવાણેલું મેઘાણીનું લખેલું હાલડું છે. દીકરીઓ એવા હાલડા ગાયા. લાડડી લાવે રે હો, લાડડી લાવે એ લાલ સિંદૂરા ચોડવા થાપા, લાડડી લાવે રે. એ બાંધવને ભેટ કસી તલવાર બંધાવા. કાઠી દરબારના નાના એવા દીકરી બા પોતાના ભૈલાને સુરાવતી વખતે હાલડું ગાય છે. શું મેઘાણીની કલમને લાખો વખત આપણે ખમકારા કરવા પડે કે વાહ વાણિયા તને ક્યાંથી આવ્યું. ધીંગાણાનો જ્યારે ઢોલ વાગે ત્યારે મારા ભાઈને ઓરડામાં પૂરી દેવા વાળી નહીં, પણ સિંદૂરના થાપા ચોડીને હાથમાં તલવાર દઈને એમ કહેતી હોય કે મરજો અને કાં તો મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નહીતર મારી શૈરું મેણા મારશે આ તો કાયર નરની. લાડડી લાવે રે ગો, લાડડી લાવે રે વીરાને, લાલ સિંદૂરા ચોડવા થાપા, લાડડી લાવે વીરાને, ભેટ કસી તલવાર બંધાવા, લાડડી લાવે રે. આવની દરડી સોનલા લાવે રે, લાડડી લાવે રે ગો, લાડડી લાવે રે વીરાને, પડખેથી પડકાર દેનારી, લાડડી લાવે રે વીરાને, આડડે યુભીને ખાવ ઝીલનારી, લાડડી લાવે રે નીંદરડી ઓણલા લાવે રે.
આપવાની છે ત્યારે બીજા બધા જે થોડા થોડા પ્રસંગો મને યાદ આવે છે એ વિરસના હું એમને આજ મારી હૈયાની ખરલમાં ઘૂંટીને એમને પાવ છું. માવડી લાવે રે માવડી લાવે, વીરાને હોડ ઉઠાડીને આગ મેલાવણ માવડી લાવે. આ બધા સાંભળેલો પ્રસંગ છે, ઘટનાથી આ બધા વાકેફ જ હો. છતાંય પૂજ્ય મોરારી બાપુની હાજરીમાં હમણાં મેં મુંબઈ પ્રસંગ કીધો. મુંબઈ સમાચારના જે તંત્રી છે એ બેન પિંકીબેન દલાલ, એમણે એમ કીધું કે કિશોરદાનભાઈ, મેં દુનિયાના સાહિત્યનો ઇતિહાસનો અભ્યાસ કર્યો છે, પણ હજી સુધીમાં મેં આવો પ્રસંગ કોઈ જ્ઞાતિમાં બન્યો હોય એવો દાખલો બન્યો નથી. કાઠી સમાજ ભાગશાળી છે જેમાં આવા વીરરસ વાળા મહાપુરુષો જન્મ્યા. આલેખ કરપડાની આંખમાં ભરણ ભરેલા અને મોરબીના દરબારનું સાઈન ચડ્યું. પ્રસાંદા ત્રોડી ગયા પાંજરા વાલા હાંક લેતી બાગ છૂટા બાંગ બોલી ગામેડામાં થઈ હાક બાગ છૂટા સી જમુ ઝાળા છૂટા પેનાંગ જાણે કટા આસમાન કટા તી વાલા તાક ઝાળા ફાળા તે વાલા પ્રલે કાળા વેર જાગંગ ને પાડ વાળા રંગ કાળા રગ તાળા પુરુંગા ફોજાળા ગુઢળા માથે વાદળા રાણોર પડે તાળી બંદૂકારી વાગા રાણ ધૂરુ કેગાણા જણંકી ગાડી ઠણંકી ગુટકિયા રોગા અને ડણંકી મામલા સુરા કરે માર કડી બાજ ભેરંબા પીઠ ઉથડી ક્યા મેરી અને થડી ક્યા જોટાણા ચેડા દિગ પાળા થિયા ફાળા ગાને ચાડી જાગ ડોળે ઢાળે મેદની ચકોર ત્યાં તો ધંધો લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા અને કોરુવા પાંડવા સુધ મસાયા કૃષ્ણ ત્યાં તો પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા એવા ફેર પાછા આયા ઘરુ ભર્યા વાળા ભૂખ્યા જગાયા કિંદરા. અને આલેપ કરપડાના માં છે એમનું વેરડું મોરબીના રાજના સૈનિકોએ ઘેરી લીધેલું. અને આલેપ કરપડા પાસે જઈને મહર કરીને એક મેણું મારી ભાઈઓ આય આલેગડા. એના બાપે કીધું જોતો ખરો નામ આલેપ કરપડાએ જોયું પોતાના માના માફાને એ મોરબીના રાજના સૈનિકોએ ઘેરી લીધો છે. સાહેબ ભરણ ભરેલી આંખે ચડ્યો થયાને પણ કસો મારા ધડસું ગુ ધડે ધુ ધગડ માથો ધુ ધડે ધૂટા ગામની જંગ રાબે તરફ ભડબે ડંગરા કડી બાજ બાજે ખડી ઢાલ કીની ગડી બ્રહ્મ મુસંગ કરંગ ખાગલીની જાગા ઝીક એ મોરબીના સૈન્યની સામે બોલાવીને 84 ઘાંગની માથે પડ્યો આલે જોડીએ નાખીને એને ઘરે લાવતા હતા. અને આલેખ કરપડાના બાપ રણ મેદાનમાં ગયા ને જોયું, અરે મારો આલેગડો કાંઈ જોડીમાં થોડો હોય, એ તો અશ્મેરના ડગલા માંડે. ભલે બાપુ પોતાના માથાની માથે જે સાફા બાંધ્યો હતી પોતાના આંતરડા બહાર નીકળી જવાની તૈયારી હતી ને સાહેબ સાફાને પોતાના પેટની ઉપર વીંટી દીધો. ડગલા માંડતો પોતાની ડેલી આવ્યો. બાપુ હવે રજા દ્યો મને, હવે વહમું લાગે છે. અરે મારા બાપ, આ બધા મહેમાનો આવ્યા છે એને કહું બોલાવરાવી, એમ કઈ મારો આલેગડો જાય? એ કહું બોલી દો. પછી આલેખ કરપડાએ કીધું બાપુ હવે રજા દ્યો, હવે તો ગજબ થાય છે. અને તે દિવસે આ દેશનો કાઠી આલેખનો બાપ એટલું બોલ્યો. એને એમ કીધું કે મારા બાપ આલેખ, મરદ ને તો જીવતાય ગજબ હોય અને મરે ગજબ હોય, એમ કાંઈ મારો આલેગડો થોડો જાય. આજુબાજુમાંથી સગા વાલા બહેનો દીકરીઓ બધાને તેડાવ્યા છે અને રામ રામ કર્યા વગરનો મળ્યા વગરનો મારો આલેખ વયો જાય. બીજા દિવસે એમ કહે છે ખુરદ નારાયણે કોર કાઢી ભલે ઉગા ભાણ તિહારા લવ ભામણા ઝીણ મરણરી માણ ગમાણી રાખજે કશ્યપ રાવું તો ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવર ગંધારા ગિયા સે દેવાઈ તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવું તો ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળો નહીં પડે એમાં ચલું ને પડે ચૂક કમણે કાશ્યપ રાવું. सूरज प्रत्यक्ष दवे है जग वंदे पाखान ईश्वर के उमिया सुनो येता लोक अजान. भगवान सूर्यनारायण નું સ્તવન કર્યું. બાપુ હવે રજા દો. અરે મારા બાપ મહેમાનો આવ્યા છે, બહેનો દીકરીઓ આવ્યા છે, એને હિરામણ કર્યા વગર મારો કરાવ્યા વગર વયો જાય? ગાયુના ગાળા તો છૂટવા દે બાપ. ભલે બાપુ બહુ બહુ લાગતું હોય તો બે ધોબા કહું બહુ વધારે લે. બાપે દીકરાને કહું બહુ લેવરાયો છે. ખડી ગયા તું ખર લે અને ખર લે તું ખોબે એવું ધધક તે ધોબે આજ ખાંદણ મચીયું ખોડિયા તારે જે કહું બા તણી ખાંદણ ખેતરવડા માય મેયો મેહરડા પછી હેલે હામત રાવ એવો કહું બોલી દો ભાઈ.
બે દિવસ બે રાત અને ત્રીજા દિવસનો સૂરજ નારાયણ ઉગ્યો. બાપુ હવે હા મારા બાપ, હવે તને રજા છે. ડેલો તૈયાર કરાવો બાપુ. અરે મારો આલેગડો નનામીમાં થોડો હોય. જેમ રણ મેદાનમાંથી ડગલા માંડ્યા હતા એમ અશ્વરના ડગલા માંડી અને મારો દીકરો પોતાની ચિતા પર ચડે. સાહેબ, દુનિયાનો પહેલો ઇતિહાસ એવો છે કે કોઈ વીરવર પુરુષ પોતે પોતાની ચિતા પર જીવતો ચડ્યો હોય એવો દુનિયામાં બીજો કોઈ દાખલો નથી બન્યો. એક આલેખ કરપડો એક જ છે. ગમે એવી સુરીર કોમ જન્મ્યો હોય દુનિયામાં, પણ આલેખ કરપડા ડગલા માંડ્યા. સડપ 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 ડગલા માંડ્યા. આલેપ કરપડાની જનેતા છે એ ખમકારા કરે છે. ખમા મારા બાપ, ખમા આલેપ. જગદંબાના જાપ જપાતા જાય છે. પોતાની ચિતા નજીક આવી હવ ડાયરાને ભેટી બાહ પસાવ કરીને મળ્યા છે. આલેપ કરપડો પોતાની ચિતા પર ચડ્યા છે. બાપુ હવે હા મારા બાપ, હવે તને રજા છે. અને તે દિવસે જનેતા ખમકારા કરતી કરતી આવી હોય અને આલેખને માએ પોતાના ઓઢણાનું કફન ઓઢાડ્યું હોય. પોતાનો દીકરો આલેખ જેથી નાનો હોય તેથી ખોળામાં પઈ પાન કરાવવા માટે જે ઓઢણોનું એમ કહેવાય છે કે આલેખને હું ફાપ્યું હોય એ જ ઓઢણું આજ માવડી લાવે રે, માવડી લાવે રે વીરાને ઓડ ઓઢાડીને નાગ મેલાવણ. માવડી લાવે રે અને બાંધવને બાળતા જેને છૂટી જાતા. માવડી લાવે રે આવવાની દરડી સોણલા લાવે રે. મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. અંગુર જરે જગુર મારું મધુરા મધુરા મલકારી મેળા આજ મેઘ